સિવિલ સર્વિસના પરિણામો આજે જાહેર થયા છે। જે રીતે કહી શકાય કે ત્યારે અમદાવાદની સમીક્ષા ઝા યુપીએસસીની પરીક્ષામાં પાસ થઈ હતી। સમીક્ષા ઝાએ દેશભરમાં યુપીએસસીની પરીક્ષામાં 362મો અને ગુજરાતમાં 7મો નંબર મેળવ્યો હતો। જ્યારે મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મારો બીજો પ્રયત્ન હતો, અપેક્ષા ન હતી, પણ હવે અમે બધા ખુશ છીએ। સિવિલ સર્વિસીસનું ફાઇનલ રિઝલ્ટ આજે જાહેર થયું છે સમગ્ર દેશમાં। વાત કરવામાં આવે ખાસ કરીને ગુજરાતમાં ટોપ 100માંથી ગુજરાતના 25 ગુજરાતીઓ જે છે ઉમેદવારો પાસ થયા છે, જેમાંથી 5 મહિલાઓ પાસ થઈ છે। 5 મહિલાઓએ ગુજરાતનું નામ રોશન કર્યું છે। તેમાંથી એક સમીક્ષાબેન છે, જે અમદાવાદના ચાણક્યપુરીના રહેવાસી છે। તેમના સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તેમની મહેનત સફળતા કઈ રીતે તમને મળી, શું શું તેમના સફળતાના રાજ છે, તેના પાસે જાણવાનો પ્રયાસ કર્યો। બેન, સૌપ્રથમ આપે જ્યારે જે યુપીએસસીની પરીક્ષા આપી, આ પરીક્ષામાં આપે કયા કયા પડકારો સામે? પડકારો યુ મીન્સ ઓબ્સ્ટિકલ? ઘણા બધા ચેલેન્જીસ હોય છે। પહેલી વાત તો એક્ઝામ જ 3 સ્ટેજીસમાં હોય છે, પ્રિલિમ્સ, મેન્સ એન્ડ ઇન્ટરવ્યૂ। તો એવરી સ્ટેજ ઉપર ડિમાન્ડ મતલબ અલગ જ ટાઈપની ડિમાન્ડ છે, તો એને સમજવું, એને ક્લિયર કરવું, એ પહેલી વાત તો થોડું ચેલેન્જિંગ છે। સેકન્ડ એ છે કે જ્યારે તૈયારી કરતા હોઈએ ત્યારે બી ઘણું એકલા રહીને પ્રિપેરેશન કરવી પડે, તો દેટ ઇઝ ઓલ્સો અ ચેલેન્જ કે સોસાયટીમાં બધા આપણે એવરીવનથી આપણે દૂર થઈ જતા હોઈએ છીએ। સો દેટ ઇઝ અ બિગ ચેલેન્જ આઈ થિંક। શું આપે યુપીએસસી જ કેમ ચૂન્યો? શું લાગે છે જીપીએસસી પણ હવે રાજ્ય સરકારની નોકરી, શું લાગે યુપીએસસી કરીને શું કરશો? યુપીએસસી એકચ્યુઅલી જે આપણને સર્વિસ કરવાનો મોકો આપે છે, દેટ ઇઝ અ પેન ઇન્ડિયા મોડલ ઉપર। તો આઈ થિંક એ સ્ટેટ સર્વિસીસમાં એટલું બધું આપણને ચાન્સ મળતો નથી। તમે સ્ટેટ ઓરિએન્ટેડ જ રહી જાઓ। એન્ડ મને ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે દેટ આઈ હેવ દેટ કેલિબર કે હું સેન્ટ્રલ સર્વિસીસ માટે અપ્લાય કરું એન્ડ કદાચ એમાં હું વધારે બેટર કરી શકીશ, મારું 100% નહીં 200% આપીશ। તો દેટ્સ વાય મેં ઓનલી યુપીએસસીના જ ફોર્મ ભર્યા હતા એન્ડ યુપીએસસી જ મારો મેઇન મોટિવ હતો। માતા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, આપને કેટલી ખુશી અનુભવ, લાગણી અનુભવી રહ્યા છો કે આપની બેટી આજે યુપીએસસી પાસ કરી? મને ઘણો આનંદ છે કે મારી છોકરી આજે સારા એવા લેવલે છે અને બંનેના ફેમિલીનું ગર્વ વધાર્યું છે આજે, એને સમાજમાં બી એનું નામ કર્યું છે અને એક હિંમત આપે છે સામેવાળાઓને કે તમારે આવી રીતે ભણવું જોઈએ અને આગળ વધવું જોઈએ। પિતા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। વર્ષોની મહેનત એક દીકરી સાથે આપણે જ્યારે સફળ થઈ છે, શું કહેશો? મને બહુ પ્રાઉડ થાય છે, બરાબર? પિતા ભાવુક છે, પણ શું એના માટે આજે યુપીએસસી પાસ કરી છે, દેશમાં નામ રોશન કર્યો છે, ખાસ કરીને ગુજરાતની 5 મહિલામાંથી આપની દીકરી એવી છે કે ગુજરાતના સાથે દેશનું નામ રોશન। બે શબ્દો શું કહેશો? બસ મારી તો એ ઈચ્છા છે કે મારી છોકરી સારી રીતે કામ કરે, બરાબર? બધાને એક આગળ શિક્ષાના પગલાં મળે કે ભાઈ છોકરીઓને કેવી રીતે રખાય, કેવી રીતે ભણાય, અને મારો જે ડ્રીમ હતો આ મારી છોકરીએ પૂરો કર્યો। આજે આપણી છોકરી નથી, પરંતુ દેશની લોકોની સેવા કરવા માટે મોકલી રહ્યા છે, શું કહેશો? હા, તો બસ આજ કહું સારી રીતે સેવા કરે। પિતા ભાવુક છે, તેમના કંઈ નથી શકતા કારણ કે તેમના જે સંઘર્ષ હોય છે ખૂબ જ કઠિન હોય। માતાઓ કે પિતા પોતાના બાળક માટે જેટલું કરતા હોય કોઈ ના કરી શકે દુનિયામાં। આ તેમની સફળ રહી છે મહેનતમાં। આ બે બેન છે યુપીએસસી ક્લિયર કરી છે, આગામી સમયમાં જે છે તે અમુક જે પદો છે તેમના ઉપર જશે ને ત્યારબાદ દેશની સેવા કરશે। દેશની સેવાની સાથે લોકોની પણ જે સેવા કરશે, તેમના મા બાપના જે મહત્વપૂર્ણ જે યોગદાન છે તે પણ આજે સફળ જઈ રહ્યા છે। કેમેરામેન જય જાનીના સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।